વડોદરા શહેર પોલીસ માટે આજનો દિવસ મુસીબત ભર્યો રહ્યો। શહેરમાં એક સ્થળે 4 સ્થળે પોલીસ સ્વાંગમાં દાગીના ઉતારી લેવાની ઘટનાથી શહેરભરમાં ભારે હલચલ મચી ગઈ। વડોદરા શહેર પોલીસ તંત્ર માટે દિન પ્રતિદિન પડકારો વધી રહ્યા છે। ઠંડીની શરૂઆત સાથે તસ્કરોના ફેરા વધ્યા તો લૂંટ અને ચીલ ઝડપના બનાવો પણ પોલીસ માટે શિરદર્દ બન્યા છે। આજે એક સાથે 4 સ્થળે ચોરીના બનાવો બન્યા। ગોત્રી રોડ પોલીસ મથક વિસ્તારમાં એક જ કલાકના અરસામાં 2 બનાવ બન્યા। શ્રીંગાર સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન પંડ્યા ગોવર્ધન હવેલી ખાતે દેવદર્શન કરી પરત ફરતા હતા। તે સમયે પોલીસ વાંગમાં આવેલ ગઠિયાઓ આટલા બધા દાગીના પહેરી કેમ ફરો છો તેમ જણાવી દાગીના ઉતરાવી ફરાર થઈ ગયા હતા। ઉર્મિલાબેને 1,80,000ની કિંમતના દાગીના ગુમાવ્યા હતા। ઘરે જતી હતી સંગીત શ્રીંગાર એપાર્ટમેન્ટ અને આ બન્યું છે સંગીત એપાર્ટમેન્ટની બાજુમાં। શું કીધું એ લોકોએ? પહેલાં કે અમે ચેકિંગ માટે ઊભા છીએ અને તમે આ બધું પહેરીને નહીં જવાનું, તમે બધું કાઢીને પર્સમાં મૂકી દો। મેં કહ્યું મારું કશું નીકળે એવું નથી, તો કે ના પણ અમે કાઢી આપીએ એમ કરીને મને ઊભી રાખી। હું જતી હતી તોય પણ મારા હાથમાં શાકની થેલી હતી તોય મને ના જવા દીધી। પછી ઊભી રાખીને મેં કહું અછોડાનો આંકડો મને કાઢતા નહીં ફાવે એવો, તો એણે કાઢી આપ્યો। અને પછી બંગડીએ મેં કહું જો મને છોલાઈ જશે કાઢશો તો એક કરીને બંગડી કાઢી દીધી। બીજો એક સ્કૂટર હોન્ડા વાળો આવી ગયો, એની જોડે બેસીને જતો રહ્યો। કેટલા લોકો જ્યારે તમને બધું કહેતા હતા? કેટલા? 2 જણ હતા। આ ઘટના વચ્ચે પેરિસનગર પાસે સોમેશ્વર સોસાયટીમાં રહેતા સુષ્માબેન ગુપ્તાને પણ ગઠિયાઓનો ભેટો થઈ ગયો હતો। સુષ્માબેન પતિ સાથે કમાડીબાગમાં ફરવા જવા રિક્ષાની વાટ જોતા હતા। તે સમયે બાઇક પર આવેલ ગઠિયાઓએ દાગીના પહેરી કેમ ફરો છો તેવી સેમ મોડસ ઓપરેન્ડી સાથે 1,20,000ના દાગીના લઈ ભાગી છૂટ્યા હતા। બંને ઘટનાઓ અંગે જેપી પોલીસે તલસ્પર્शी तपास हाथ धरी थी। उन्होंने हमको आवाज़ दी होगी, एक्चुअल में यहाँ की लैंग्वेज नहीं पहचानती, नहीं समझ में आता, तो उन्होंने मुझसे कहा कि मैडम आपको आवाज़ दे रहे हैं, आप सुन नहीं रही हैं, यहाँ आइए। आजकल जो है पुलिस लगी हुई है, रोड पे 2 दिन से पेपर में निकल रहा है कि चेकिंग हो रही है कि किसी को रोड पे नहीं खड़ा होना है और कोई गोल्ड वगैरह पहन के नहीं निकलना है। तो मैंने कहा मुझको नहीं आइडिया इस बात का है, तो बस कहने लगे आप भी सब गोल्ड जो है उतार के रख लीजिए अपने पर्स में। तो एक जेंट्स और भी थे, उन्होंने उनसे कहा आप भी अपनी अंगूठी और चेन उतारिए, तो उन्होंने उतार के दिखाया उनको कि मैं भी रख रहा हूँ। बोले आप भी सब उतार लीजिए, तो मैंने भी उतारा, अपना पर्स में रखने लगी हैं। तो कहते हैं सारी चीज़ें उतार ली हैं आपने, चारों चूड़ियाँ देखी इन्होंने, मेरी चेन अंगूठी सब देख के पूरा है। तो मैंने कहा पर्स अच्छा बंद कर लीजिए। उन्होंने पर्स में सारी चीज़ें गिनी मेरे सामने खोल के हैं, और फिर क्या हुआ फिर मुझे पता नहीं। फिर मैं ऑटो में बैठ गई, वो बाइक पे चले गए। तो માંજલપુર વિસ્તારમાં પણ પોલીસ વાંગમાં આવેલ ગઠિયાઓએ પોલીસને દોડતી કરી હતી। માંજલપુર ન્યૂ ગાયત્રી પાર્કમાં રહેતા શારદાબેન પટેલ નિત્યક્રમ મુજબ વૃક્ષને પાણી પીડાવવા જતા હતા। તે સમયે નકલી પોલીસે સેમ મોડસ ઓપરેન્ડી સાથે શારદાબેનની 11 ગ્રામની બંગડીઓ ઉતારી લીધી હતી। ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। મારું શું કામ છે તો કે અહીંયા આવો, તો આ બંગલાવાળા કદાચ બોલાવતા હશે। પછી મને કે બા તમે સોનાની બંગડી પહેરી છે? મેં કહું હા। તો કે કાઢી નાખો, હું પોલીસનો માણસ છું અને સર્વે કરવા નીકળ્યો છું, આ કાઢીને તમે અંદર મૂકી દો કે। તો મેં કહું ના ભાઈ મને બંગડીઓનો કંઈ વાંધો નથી। તો અહીંયા આગળ આવડો તો આ છોકરા જેવો છોકરો બાઇક પર બેઠો હતો ને તે આવ્યો અને મને એવું કે બા આપો ને કે છે। મેં કહું ના ભાઈ મારે નહીં આપું। તા કે જો મારો અછોડો પેલો કે તારો અછોડો લાય, અછોડો આપ્યો એને એટલે પછી કે હું મૂકી આપું, લાવો અંદર। તેને અંદર મૂકતી વખતે સિફત કરી લીધી। 2 સોનાની બંગડી હતી, 11 ગ્રામની। 2 સોના હે 11,30,000નું તોલો થયો ભાઈ, ગણો હાઈટ ને પેલા ઉપર 80,000 તો થયા। તો ગોરવા વિસ્તારમાં પણ ગઠિયાઓથી અછૂત રહ્યો ન હતો। સુભાનપુરા સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સુલોચનાબેન કરવે પોતાની સખીને મળી ચાલતા ઘરે પરત આવતા હતા। તે સમયે બાઇક પર આવેલા ગઠિયાઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આગળ હત્યા થઈ હોવાની વાત કરી સુલોચનાબેને પહેરેલી બંગડીઓ ઉતારી લીધી હતી। ગઠિયાઓ બંગડીઓ લઈ ફરાર થઈ ગયા હતા। ગોરવા પોલીસે બનાવની તલસ્પર્शी તપાસ હાથ ધરી હતી। કે અમે પોલીસવાળા છે, ગભરાતા નહીં કે આવી રીતે ચપ્પુ મારીને કે સોનું ઉતારી લે છે, તમે કાઢી નાખો બંગડી ને થેલીમાં મૂકી દો ને પોલીસવાળા છે એવું કીધું, એટલે મને વધારે વિશ્વાસ આવ્યો। કેવા લાગતા હતા લોકો? શું હતું અત્યારે? શું કીધું આઈને તમને? પોલીસવાળા છીએ, તમે ઉતારી નાખો બંગડી। કેટલા તોલાની ત્યાં છે? 1 તોલાની 2 હતી। ઉલ્લેખનીય છે કે એક સાથે અને 4 થી 5 કલાકના સમયગાળામાં 4 જેટલા બનાવોએ પોલીસને દોડતી કરી મૂકી હતી। પોલીસ વાંગની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓના દાગીના ઉતારતી ટોળકી પુનઃ સક્રિય થઈ હોવાનું પોલીસ માને છે। આ ટોળકીને બેનકાબ કરવું પોલીસ માટે પડકાર છે। નકલી પોલીસ બની મહિલાઓને લૂંટનાર ઈસમો પાસે પોલીસના આઈ કાર્ડ હોવાનું પણ કહેવાય છે। ત્યારે આઈ કાર્ડ નકલી છે કે અસલી તે પણ પોલીસ માટે તપાસનો વિષય છે। અલબત્ત નકલી પોલીસ ટોળકીએ અસલી પોલીસને ભારે પરસેવો પડાવ્યો।